નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે વિશ્વ સાક્ષરતા દિવસની, અને આજે આ દિવસની જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલા શરૂઆત એ રીતે કરવા માંગીશ કે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દેશનો જે વિકાસ છે તે તેના સાક્ષરતાના આંક ઉપરથી નક્કી થાય છે। ત્યારે ભારત દેશમાં સાક્ષરતાનું મહત્વ કેટલું જોવા મળી રહ્યું છે, ત્યારે ભારત દેશમાં શિક્ષણની જે પ્રણાલી છે, શિક્ષણની જે પદ્ધતિ છે તે કેવી જોવા મળી રહી છે। હંમેશાથી ક્યાંક ને ક્યાંક શિક્ષણ પદ્ધતિ પર જે પ્રહારોને કટાક્ષો કરવામાં આવતા હોય છે, ત્યારે બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષણ પદ્ધતિમાં આટલા વર્ષે પછી પરિવર્તન પણ લાવવામાં આવી રહ્યો છે। પરંતુ અત્યાર સુધી જો વાત કરીએ તો આજે પણ દેશના 25% લોકો નિરક્ષર જોવા મળી રહ્યા છે। પરંતુ સારી વાત એ પણ છે કે ક્યાંક સર્વેના જે આંકડાઓ છે તેમાં સાક્ષરતાનો દર છેલ્લા 2 દશકથી સતત ઊંચો થતો જોવા મળી રહ્યો છે। સાથે જ્યારે વાત સ્ત્રી સાક્ષરતાની હોય ત્યારે પુરુષની સાક્ષરતા કરતાં એ આંક હંમેશા ઓછો જોવા મળતો હોય છે। એ દિશામાં ઘણા પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી પણ સ્ત્રી સાક્ષરતાનો જે આંક છે એ પુરુષની સાક્ષરતાના આંકડા જોવા મળતું હોય છે। વાત અહીંયા એ છે કે જ્યારે આપણા દેશમાં સાક્ષરતાની વાત આવે છે ત્યારે બંધારણની જોગવાઈ મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની સુવિધા કરવામાં તો આવી છે, પરંતુ એ સુવિધા ખરેખર શું દરેક બાળક સુધી પહોંચી રહી છે? શું એ સુવિધા જો બાળક સુધી પહોંચે તો પણ એવા ઘણા એવા માતા પિતા કે ઘણા એવા લોકો પણ છે કે સુવિધાનો ખરેખર ફાયદો લઈ રહ્યા છે કે કેમ? આ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા, અને સાથે જ હજી પણ જે 25% લોકો નિરક્ષર છે તેમને સાક્ષર બનાવવા માટે કેવા પ્રકારના સંકલ્પની જરૂરિયાત છે, ને આજના દિવસનું શું છે મહત્વ કે જ્યારે આજે 54મો સાક્ષરતા દિવસ છે। યુનેસ્કો દ્વારા 1966માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ દિવસની પણ વાત કરીશું, સાક્ષરતાના મહત્વને સમજવાનો કરીશું પ્રયાસ। તેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર મંદા પરીખ, જેઓ ટ્રસ્ટી છે ભારતીય સમુદાય શિક્ષણ સંઘના। તેમની સાથે જોડાયા છે દીપા વઘાસિયા, જેઓ કર્મદીપ ફાઉન્ડેશનના સંસ્થાપક છે। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। ડોક્ટર મંદા પરીખ, સૌથી પહેલા આજના દિવસનું મહત્વ, વિશ્વ સાક્ષરતા દિવસ છે આજે, અને ખાસ કરીને મેં જે રીતે વાત કરી કે યુનેસ્કો દ્વારા 1966માં દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી, ને આ દિવસનો ઉજવવાનો જે હેતુ છે દેશના નાગરિકો સાક્ષરતાનું મહત્વ સમજે અને સાથે જ દરેક વ્યક્તિ શિક્ષણ મેળવતો થાય। શું આ વાતની જાગૃતિ લોકો સુધી પહોંચી રહી છે? શું છે આજના દિવસનું મહત્વ, ડોક્ટર મંદા પરીખ? આપણે સાક્ષરતાને એકચ્યુઅલી ભૂલી ગયા છીએ, ને આપણા માટે શરમજનક વાત છે કે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે પણ હજી આપણે પૂર્ણ સાક્ષરતાએ પહોંચી શક્યા નથી, અને ક્રમશઃ વર્ષ પ્રતિવર્ષ સાક્ષરતા અભિયાન નબળું પડતું જાય છે, સાક્ષરતા માટેના આપણા પ્રયાસો નબળા પડતા જાય છે, અને સાક્ષરતા આકસ્મિક રીતે એક ડિકેડમાં, બીજા ડિકેડમાં, બીજા દશકામાં સિદ્ધ થઈ જશે એવી માન્યતાથી આપણે ચાલતા રહ્યા છીએ। અને એમ હતું કે છોકરાઓનું એનરોલમેન્ટ જો 100% થાય તો સાક્ષરતા પ્રાપ્ત થઈ જશે, પણ હકીકતમાં એવું નથી, કારણ કે ડ્રોપ આઉટ રેશિયો એટલા બધા મોટા હોય છે કે એને લીધે સાક્ષરતા એનરોલમેન્ટ પૂરું થાય એટલે સાક્ષરતા 100% સિદ્ધ થઈ જાય એવું આપણા દેશની અંદર નથી। હજી બીજી 3-4 પેઢી એવી છે કે જે પેઢી નાનપણમાં 6 થી 14 વર્ષની અંદર શિક્ષણ મેળવી શકી નથી, એટલે આ એક બહુ ગહન મુદ્દો છે। અને બહુ શું કારણો આના, ડોક્ટર મંદા પરીખ, શું કારણો છે આની પાછળ? સૌથી મોટું કારણ તો એ છે કે આપણા પ્રયત્નો ઓછા છે। બાકી આપણી આજુબાજુના બધા દેશોની અંદર શ્રીલંકા લો કે પાકિસ્તાન લો કે નેપાલ લો કે કોઈ પણ આપણા કરતા લિટરસીની અંદર એ બધા દેશો આગળ છે, તો આપણે કેમ પાછળ રહી ગયા? એનું કારણ એક જ છે કે આપણે જેટલું ગામડાઓમાં અથવા તો નીચલા થરોની અંદર શિક્ષણને જે રીતે પહોંચાડવું જોઈએ એ રીતે આપણે પહોંચાડી શક્યા નથી, અને કમનસીબે મને કહેતા દુઃખ થાય છે, પણ આપણે ક્યાંક શિક્ષણની અંદર પણ એફિશિયન્સી જોવા બેસી ગયા છીએ, કાર્યક્ષમતા, અને શિક્ષણ એ જાણે કે ઔદ્યોગિક ક્ષેત્રનું એક ફીડિંગ સેક્ટર હોય એ રીતે આપણે એને ટ્રીટ કરીએ છીએ। પરિણામે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય મળે છે, પણ શિક્ષણની જે જીવન માટેની જરૂરિયાતો છે એને પ્રાધાન્ય મળતું નથી,
અને એને લીધે આપણે સાક્ષરતાની અંદર પાછળ પડ્યા છીએ. આપણા દેશમાં સાક્ષરતા સિદ્ધ કરવી હોય તો એ નક્કી છે કે એને માટે વિશેષ પ્રયાસ કરવાની પણ જરૂર, ડોક્ટર માટેની સુમનતા, વિશેષ વ્યવસ્થા. શિક્ષણ ક્ષેત્રને એક ઔદ્યોગિક ક્ષેત્ર જેનું બનાવવા માટેની જે એક કહી શકાય છે કે આ કોના કારણે થઈ રહ્યું છે? ક્યાંક ને ક્યાંક શિક્ષણ ક્ષેત્રની સાથે જોડાયેલા એવા જવાબદાર લોકો જ પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યા, એની માટે જ ક્યાંક એના કારણે જ આ થઈ રહ્યું છે એવું કહી શકાય છે. મને છે ને દીપાબેન, અરે નામ ભૂલી ગઈ, પણ મને નથી ખબર કે આપણે કોઈને આની જવાબદારી ખરેખર સોંપી છે. હકીકત તો છે કે આપણે હજી જેટલું મહત્વ આને આપવું જોઈએ એટલું આપ્યું નથી. 80ના દાયકાની અંદર સાક્ષરતા અભિયાન બહુ જ મોટા પાયા પર ચાલ્યું અને 90ના દાયકામાં પણ અડધા 5 વર્ષ સુધી. તો એ 15 વર્ષની અંદર તમે જુઓ તો આપણે સાક્ષરતાની અંદર ઘણી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી. તો એ સિદ્ધિઓને આપણે ગુમાવી રહ્યા છીએ. અને હવે આ કોરોના પેન્ડેમિકે તો છેલ્લા 2 વર્ષની અંદર એટલી બધી સાક્ષરતાનો લોસ જેને કહીએ, સાક્ષરતાની ખોટ ઊભી કરી છે કે મને લાગે છે કે આપણે આ પ્રશ્ન બહુ જ ગંભીરપણે વિચારવાની. એટલે આપને લાગે એને છે કે માટે ક્યાંક એને અત્યારે માટે દર નીચે થતો જોવા સામુદાયિક મળી રહ્યો છે. એને માટે સામુદાયિક શિક્ષણના કેન્દ્રો ઉભા થવા જોઈએ. પ્રૌઢ શિક્ષણના કેન્દ્રો જ અત્યારે ક્યાં છે દેશની અંદર? તમે ઓકે દીપાબેન, ડોક્ટર મંદા જે વાત કરી રહ્યા છે કે અત્યારના સમયમાં ક્યાંક વધુ નીચે જતું જોવા મળી રહ્યું છે, આપને શું લાગે છે દીપાબેન? ક્યાંક ને ક્યાંક અત્યારે જે પ્રકારે જે આપણે જો વાત કરીએ તો જે પ્રકારના આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે સર્વેમાં, તો સાક્ષરતાનો દર છેલ્લા 2 દશકથી તો સતત ઊંચો જોવા મળી રહ્યો છે, પણ છતાં પણ આજે પણ દેશના 25% લોકો નિરક્ષર છે. આપની જે સંસ્થા છે, સ્લમ વિસ્તારના જે લોકો છે, કે જે લોકો ખરેખર ક્યાંક પોતાની મજબૂરીના લીધે તો ક્યાંક અમુક એવી સમસ્યાઓના લીધે શિક્ષણથી દૂર રહેતા હોય છે, અને આપ જે પ્રયાસો કરો છો, સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે આપ જે આ પ્રયાસ કરી રહ્યા છો. આજના દિવસે આપને અભિનંદન કહેવાનું મન થાય છે કે આપનો આ જે પ્રયાસ છે જેના લીધે કદાચ સાક્ષરતાના જે આંકડાઓ છે તેને અમે વધારી શકીએ છીએ. તો દીપાબેન, આપને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે વાત અત્યારે હાલ જણાવી રહ્યા છે મંદાબેન, એમાં આપને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ વાત ખરેખર સાચી છે? મંદાબેનને જે વાત કરી એનાથી હું સહેમત છું કે અત્યારે કોરોના મહામારી છેલ્લા 2 વર્ષથી આ માણસ ઝઝૂમી રહ્યો છે એની સાથે. તો અત્યારે આ 2 વર્ષની અંદર અમે જે સ્લમ વિસ્તારમાં કાર્યો કરીએ છીએ, જે બાળકો રોજે રોજ શાળાએ જતા, એ લોકો પણ ઓનલાઈન શિક્ષણમાં ઘણો બધો વર્ગ એવો છે કે જે ઇન્ટરનેટ અને ફોનના અભાવે ઓનલાઈન શિક્ષણ નહોતા મેળવી શક્યા. તો મંદાબેનની વાતથી હું સહેમત છું કે આ છેલ્લા 1.5 વર્ષથી આ કોરોના મહામારીને લીધે આજે શિક્ષણનો જે ગ્રાફ છે અને જે શિક્ષણનું સ્તર છે તે એકદમ નીચું વયું ગયું છે. તો એના માટે હવે બધાએ ભેગા મળી, જેમ એક આપણે સૂત્ર મળેલું હતું કે ઈચ વન ટીચ વન, કે દરેક એક સાક્ષર વ્યક્તિ છે એ નિરક્ષર વ્યક્તિને જો સાક્ષર કરવાનું જો એક ઝુંબેશ ઉપાડે તો જ અત્યારે આજે કોરોના મહામારી જે 1.5 વર્ષમાં ગઈ છે અને બાળકોનું જે શિક્ષણનું સ્તર નીચું ગયું છે, તો જ આપણે ફરીથી એ શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં આપણે સફળતા મેળવી શકીશું. કે કોરોના એકમાત્ર જવાબદાર છે? કોરોનાનો સમય હમણાં આ વર્ષે આપણને જોવા મળી રહ્યો છે, એની અસર હમણાં ક્યાંક શિક્ષણ પર પડી છે, પણ આ જે આંકડાઓ છે કેટલા સમયથી આપણી સામે છે. આપણે આઝાદ થયા ને ત્યારથી આપણે અત્યાર સુધી સંપૂર્ણપણે સાક્ષર નથી થઈ શક્યા, અને આજના દિવસે પણ જો 25% લોકો નિરક્ષર હોય તો એ આંકડો કદાચ આ કોરોનાના લીધે તો ન હોઈ શકે. ના, એ વાત તો બરોબર છે, કારણ કે આપણામાં હજી બાળકોના જે મા બાપ છે, મૂળ મુખ્ય ઉદ્દેશ એ છે કે મા બાપ જ અમુક વર્ગમાં નિરક્ષર હોય છે, જેથી કરીને એના બાળકોમાં પણ આ નિરક્ષરતાનો તમને પ્રમાણ વધારે જોવા મળે છે. અમે જે બાળકો ઝૂંપડપટ્ટી ને સ્લમ એરિયાના બાળકોને અમે શિક્ષણ આપીએ છીએ, તો એમાં મેઇન મુદ્દો ત્યાં જ આવે છે કે તેના માતા પિતા છે તે જ એજ્યુકેટેડ નથી હોતા, જેથી કરીને એ લોકોનું જેવું જીવન વીતે છે, બાળકો એનું મા બાપનું જીવન જોતા હોય છે અને બાળકોને એમ લાગે છે કે અમારું પણ આવું જીવન વીતી જશે. પ્લસ આ જ્ઞાનનો અભાવ છે, પ્લસ ગરીબી છે, અને અમુક ઉંમરે બાળકોને જે મજૂરી કરવા બાળકોને મોકલે છે એના માતા પિતા, એને લીધે આપણે જે આજે સાક્ષરતાનો દર છે એ આઝાદીના 75 વર્ષ પછી પણ અત્યારે ઘણો બધો નીચો છે.
જી ચોક્કસથી ડોક્ટર મંદા, જો આપણે અલગ અલગ કારણોની અહીંયા વાત કરી રહ્યા હોઈએ તો ક્યાંક આપણા ત્યાં સ્લમ વિસ્તારની વાત કરીએ, તેની સાથે જ ગરીબીની વાત કરીએ, તેનું સ્તર ક્યાંક ઊંચું જોવા મળતું હોવાના લીધે પહેલી જે પ્રાથમિકતા હોય છે લોકોનું પોતાની પેટ ભરવાની હોય છે, રોજગારી મેળવવાની હોય છે, અને એટલા જ માટે કદાચ ઘણા એવા લોકો ઈચ્છીને પણ પોતાના બાળકોને શિક્ષણ સુધી નથી પહોંચવા દેતા. ક્યાંક આ પણ એક કારણ છે આપણા દેશમાં, ડોક્ટર મંદા. જરૂર, ગરીબી એ બહુ મોટું કારણ છે આપણા દેશની અંદર, અને ગરીબીને લીધે શિક્ષણ ન મળવાના સંજોગો ઘણા છે. પણ બંધારણીય જવાબદારી રાજની એ થાય છે કે શિક્ષણ બધાને પૂરું પાડવું. એટલે ગરીબી કે બેકારી એ શિક્ષણ મેળવવાની અંદર આડા આવવા ના જોઈએ. પણ હું જે તમને શરૂઆતમાં કહેતી હતી એ જ કે આપણા પ્રયત્નો ઓછા પડે છે કે આપણે એવા સંસ્થાનો વિકસાવી નથી શક્યા કે જ્યાં પૈસા વગર પણ માણસ પોતાનું શિક્ષણ મેળવી શકે. અને પ્રાથમિક શિક્ષણ જે 7 વર્ષનું આપણે કમ્પલસરી ગણીએ છીએ એ તો બધાને મળવું જ જોઈએ. અને આ નિરક્ષરતાનો સવાલ એ માત્ર બાળકોના શિક્ષણનો સવાલ નથી, એ તો છે જ, જેમ દીપાબેને કહ્યું એમ. પણ તે ઉપરાંત પ્રૌઢોને શિક્ષણ જ્યાં સુધી નહીં આપો ત્યાં સુધી નીચે ઉતરવાનું નથી. એટલે પ્રૌઢોને શિક્ષણ આપવા માટેનો આપણે એક વિશેષ કાર્યક્રમ પ્રૌઢ શિક્ષણનો કરવો પડે. અત્યારે તો દુનિયા આખી લર્નિંગ સોસાયટી બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. ત્યારે મંદાબેન, પણ બંધારણની જોગવાઈ મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે જે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ સુવિધા છે, લાગે છે એ માત્ર કાગળ પૂરતી જ સીમિત છે. હા, સોરી, તમે શું કહ્યું? મંદાબેન, આપને લાગે છે કે બંધારણની જે જોગવાઈ છે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની સુવિધા માત્ર કાગળ પૂરતી જ સીમિત રહી જાય છે? એવું છે, નીચેના વર્ગો સુધી આપણું શિક્ષણ પહોંચી નથી શક્યું. જે બોટમ ઓફ ધી પિરામિડ જેને કહે છે એ તળિયા સુધી આપણે પહોંચી નથી શક્યા. અને એ આપણે પહોંચાડવું પડે ને એને માટે શાળાના નવા કોન્સેપ્ટને વિકસાવવો પડે. આપણે જે શાળાના કોન્સેપ્ટ નવી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણ પદ્ધતિ બંનેને વિકસાવવા પડે. નવી શિક્ષણ નીતિએ પણ આ વસ્તુ ઉપર ભાર મૂક્યો છે. પણ મેં કહ્યું એમ હજી સુધી આપણે આખી એક નવી વ્યવસ્થા ઊભી કરવા તરફ આપણે વિચારતા નથી. આપણે એમ વિચારીએ છીએ કે આ જ રીતે આપણે સમગ્ર સમાજને શાળાઓમાં દાખલ કરી શકીશું ને બધાને ભણાવી શકીશું. ડોક્ટર વંદના, નવી શિક્ષણ પદ્ધતિ ની જ્યારે વાત હોય ત્યારે લાગે છે કે ક્યાંક એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. નવી શિક્ષણ નીતિએ ચોક્કસ આ વસ્તુને કવર કરી છે અને આ વસ્તુનું પણ મહત્વ આંક્યું છે. પણ એનું અમલની અંદર શું આવી રહ્યું છે એ મારા ધ્યાનમાં નથી. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે જો આપણે સાક્ષરતાનો દર હવે આપણે એવી સાક્ષરતાના સ્તરે પહોંચી ગયા છીએ કે જ્યાંથી દરેક 1% વધારવા માટે બહુ વિશેષ પ્રયત્નો કરવા પડે. હવે જે વર્ગને આપણે સ્પર્શવાનો છે એ વર્ગ એ થોડોક વધારે પ્રયાસો માંગે છે, અને એ પ્રયાસો માત્ર ફરજિયાત કરવાથી કઈ બધા સ્કૂલની અંદર આવવા માંડશે એવું થશે નહીં. એ મેસેજ પણ બધાને પહોંચશે નહીં. એ જે પહોંચવાનો હતો એ પહોંચ્યો છે અને ઘણા બધા છોકરાઓ દાખલ થઈ ગયા છે ને એટલે આપણે આટલા સાક્ષરતાના સ્તર પર પહોંચ્યા છીએ. હવે રહી ગયા છે, હા, હવે જે રહી ગયા છે એ બહુ અઘરા છે. જે ચોક્કસથી કેવા પ્રયાસોની હજી પણ જરૂરિયાત છે તેના વિશે પણ વાત કરીશું, પરંતુ પહેલા દીપાબેન, જ્યારે વાત ગરીબીની આવે છે, જ્યારે વાત સ્લમ વિસ્તારના લોકોની આવે છે, જ્યારે આપ જેવી સંસ્થાઓ કામ કરે છે ત્યારે હજી પણ ક્યાં અટકીએ છે? કારણ કે જ્યારે આપ જેવી સંસ્થાઓ, આપના જેવી સંસ્થાઓ કાર્યરત હોય છતાં પણ આપણે સાક્ષરતાના આંકડાઓને ન વધારી શકતા હોઈએ ત્યારે આપના અનુભવો જાણવા માંગીશ કે ખરેખર કેવા પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે જ્યારે આપ સામેથી પ્રયાસ કરો, પરંતુ ઘણી વખત એવું પણ થતું હોય છે કે એમની સમસ્યાઓના લીધે ક્યાંક તેઓ પોતાના બાળકોને નથી મોકલતા શાળા સુધી. તો આપના શું અનુભવો રહેતા હોય છે? ચોક્કસ, હું આ છેલ્લા 4 વર્ષ ત્યાં અમે સાક્ષરતા અભિયાન ઉપાડ્યું છે ઝુંપડપટ્ટી અને સ્લમ વિસ્તારના બાળકો માટે. આ સમય દરમિયાન અમને આ લોકોની જે ઘણી બધી મુશ્કેલીઓ છે એનો અમને જાણવા મળ્યું છે કે કોઈ એવી મોટી છોકરી હોય ઘરમાં ઝૂંપડાની અંદર, તો મા બાપ કામે જતા હોય છે, ટિફિન કરીને સવારે વહી જતા હોય છે, તો એનામાં 3-4 પરિવારના ભાઈ બહેન છે, નાના મોટા, એની જવાબદારી હોય છે
જેથી કરીને છોકરીઓનો જે ડ્રોપ આઉટ રેશિયો છે, જે આપણને ખબર છે કે જે દિવસે ને દિવસે વધતો જાય છે, એ એક તો મેઇન આ જ કારણ છે કે છોકરીઓને નાના ભાઈ બહેનની પરિવારની જવાબદારીઓ સોંપીને મા બાપ જાતા હોય છે, જેથી કરીને એ દીકરીઓ અમુક ઉંમરે પછી ભણતર બંધ કરી દે છે અને એને સંપૂર્ણ રીતે એનું ઘર સાચવવાનું હોય છે અને એના નાના નાના ભાઈ બહેન સાચવવાના હોય છે. પ્લસ જે આ ઝુંપડપટ્ટી અને સ્લમ વિસ્તારના બાળકો છે, એ લોકો પાસે પ્રાથમિક જરૂરિયાતો છે કે જેવી કે પાણી છે, આ છે, તો પાણી માટે એ લોકોને દૂર દૂર સુધી રખડવું પડે છે. તો એટલા માટે એને ભણતર કરતા એ લોકો એની પાયાની સુવિધાઓ પર ધ્યાન દે છે. અમે ઘણી વાર ત્યાં ભણાવવા જઈએ છીએ તો છોકરાઓ એમ પણ કહે કે મેડમ તમે ભણાવવાનું ચાલુ કરો, અમે હમણાં થોડોક પાણી ભરતા આવીએ. તો આ એક જી મેઇન પાણી પણ સમસ્યા હોય છે. અને આ ગરીબી હોય છે, તો ગરીબીમાં રોજે રોજનો જે આ મજૂર વર્ગ છે, મજૂર જી વર્ગ રોજે રોજનું કમાઈ અને રોજે રોજનું ખાતો હોય છે. તો જેથી કરીને એ લોકો એના સંતાનના ભણતર બાબતે કે કોઈ પણ એના શિક્ષણ બાબતે કઈ પણ ખર્ચો કરી શકતા નથી હોતા. જેથી કરીને અમે અમારા આ સાક્ષરતા અભિયાન ચાલુ કર્યું છે કે આ લોકો સ્કૂલે ન જઈ શકે, એના માટે પરિવારની જવાબદારીઓ હોય. તો આવી જે છોકરીઓ છે, ખાસ કરીને અમારા અભિયાનમાં છોકરીઓ વધારે છે, તો એ છોકરીઓને અમે તેના ઝૂંપડા પાસે જઈ અને એને સાક્ષરતા આપવાનું અમે એક અભિયાન ચાલુ કર્યું છે. જી જી ચોક્કસથી, અને ખૂબ સરસ આ પ્રયાસ આપ હાથ ધરી રહ્યા છો. હવે ડોક્ટર વંદના, અહીંયા જ્યારે કે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ સાથે આપ જોડાયા છો, ત્યારે સાક્ષરતાના મહત્વ વિશે ખાસ કરીને શું કહેવા માંગશો? દેશના વિકાસની જ્યારે વાત હોય, મેં અગાઉ જ્યારે વાત કરી કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશનો જો વિકાસ છે તેની સાક્ષરતાના અંક પર નિર્ભર કરતો હોય છે. જ્યારે આપણા દેશની વાત કરીએ, દેશની સરકારની વાત કરીએ, તો દેશના વિકાસની વાતો તો થતી હોય છે, પરંતુ કેમ આ વાતની સાથે જોડવામાં નથી આવતું કે ક્યાંક ને ક્યાંક દેશનો જે વિકાસ છે એ આપણી દેશની સાક્ષરતા પર નિર્ભર છે. એની માટે જે પ્રકારના પ્રયાસો થવા જોઈએ એ કેમ નથી થઈ રહ્યા? કેવા પ્રકારના પ્રયાસોની જરૂરિયાત છે, ડોક્ટર મંદા? પહેલી વસ્તુ તો એ છે કે શિક્ષણ માટે આપણે જે નાણાકીય સંસાધનો ફાળવીએ છીએ, એ નાણાકીય સંસાધનો આપણી જરૂરિયાત કરતા ખૂબ ઓછા છે. બીજી બાબત મહત્વની એ છે કે હજી આપણે લોકો સાથે આપણું શિક્ષણ અને સમાજ બે વચ્ચે જે જોડાણ થવું જોઈએ એ જોડાણ થયું નથી અસરકારક રીતે. અને એટલે શાળામાં ભણતા બાળકો એમાંથી બહુ મને ખબર હોય છે કે જે દીપાબેનના અનુભવો છે કે એ જે જીવન છે એ વિશેની સમજ અને એ વિશેની સંવેદના, આ બંને આપણું શિક્ષણ ઊભું કરવાની અંદર નિષ્ફળ ગયું છે. એનું પણ એક પરિણામ છે કે જેને લીધે આપણે આ કરી શકતા નથી. ત્રીજી વસ્તુ એ પણ છે કે પ્રૌઢ શિક્ષણ કે સાક્ષરતાની જવાબદારી લે એવું કોઈ ઔપચારિક ઢાંચો આપણે આજ સુધી ઊભો નથી કર્યો. બીએડ એજ્યુકેશન ફેકલ્ટી જે આપણી છે, શિક્ષણ વિદ્યાશાખા જેને કહે છે, એ શિક્ષણ વિદ્યાશાખા એ શિક્ષકો તૈયાર કરવા માટે પણ એ સ્કૂલના શિક્ષકો તૈયાર કરવા માટે એ કામ કરે છે. આપણી જે બીજી વિદ્યાશાખાઓ છે એ પણ સમુદાયને શિક્ષિત કરવા માટે, જેમ કે આ દિવસે મજૂરીએ જતા હોય તો રાત્રે શાળા થઈ શકે કે કેમ, અડધો અડધો કલાક જો વચ્ચે ટાઈમ મળતો હોય તો અડધો અડધો કલાકના જુદા જુદા બ્રેકની અંદર ભણાવી શકાય કે કેમ. આમાં ભણાવવાની પદ્ધતિ, ભણાવવાના કન્ટેન્ટ, ભણાવવાનો સમય, ભણાવવાની ડિસિપ્લિન, શિસ્ત, આ બધા વિશે ઘણું ઊંડું સંશોધન જરૂરી છે, જે કરવાની અંદર આપણે નિષ્ફળ ગયા છીએ. અને એને પરિણામે મને લાગે છે કે સાક્ષરતાના પ્રશ્નને આપણે ઉકેલી શક્યા નથી. જો ડોક્ટર મંદા, જ્યારે વાત સ્ત્રી સાક્ષરતાની દુનિયા હોય, જ્યારે વાત સ્ત્રી સાક્ષરતાની હોય, ત્યારે હજી પણ ક્યાંક આપને લાગે છે કે સ્ત્રી કેળવણીને લઈને આજે પણ આપણા દેશમાં નિરસતા જોવા મળી રહી છે? ચોક્કસ ચોક્કસ સ્ત્રી કેળવણીને લીધે એના નિરસતા પણ એક વસ્તુ છે કે હવે મોટા ભાગના મા બાપ એમની પરિસ્થિતિઓ મજબૂર કરે ને છોકરીને ના ભણાવી શકે એ જુદી વસ્તુ છે, પણ દરેક મા બાપના મનમાં છોકરીને ભણાવવું એવું એક મનની અંદર એ ખ્યાલ બેઠો છે. અને ટુ ધેટ પણ આપણી પરિસ્થિતિઓ એવી સર્જાય છે કે જેને લીધે એ લોકો બધા ભણી શકતા નથી. અને મા બાપ નિરક્ષર હોય છે એને લીધે એ લોકોને શિક્ષણનું જેટલું મહત્વ સમજાવવું જોઈએ એટલું મહત્વ સમજાતું નથી. એમાં નિરક્ષરતા એકમાત્ર કારણ નથી, પણ આપણી પહોંચ પણ એમાં. પણ એ વસ્તુ નક્કી છે કે નિરક્ષરતા આ દેશનું કલંક છે. એ ગાંધીજીએ છે 100 વર્ષ પહેલા જે કહ્યું હતું એ આજે પણ આપણે એટલી જ સંવેદનાથી લેવાની જરૂર છે.
અને એ માટે એક વિશિષ્ટ કાર્યક્રમની આવશ્યકતા છે. ચોક્કસથી ડોક્ટર મંદા, અને આ કલંકને હજી પણ આપણે આપણા માથા પર લઈને ચાલી રહ્યા છે. તો અહીંયા દીપાબેન, જ્યારે વાત સ્ત્રી કેળવણીની હોય, જ્યારે વાત કન્યા કેળવણીની હોય, કે જેની અસ્થા જોવા મળી રહી છે, એનો પણ ક્યાંક આપ અનુભવ કરો છો. જ્યારે વાત ખાસ કરીને સ્લમ વિસ્તારની હોય, એમાં પણ જ્યારે આપના પ્રયાસો હોય, ત્યારે કદાચ એમાં ખૂબ ઓછું એવું જોવા મળતું હશે કે લોકો પોતાની બાળકીને પણ ભણાવવા માટે મોકલતા હોય, ક્યાંક એ લોકોમાં એ જાગૃતિ ઓછી જોવા મળતી હોય છે. દીપાબેન. હા, ચોક્કસ. શિક્ષિત વર્ગ છે એમાં જો કન્યા કેળવણીનું જાગૃતિ ઓછી હોય, તો આ તો વર્ગ એવો છે કે જે પોતે જ અશિક્ષિત છે, કે પોતાને જ કોઈ જ્ઞાન નથી. તો આ લોકોમાં કન્યા કેળવણીની, કન્યા શિક્ષણની આ બધી જાગૃતિ ખૂબ જ ઓછી હોય છે. છતાં અમે એ લોકોને સમજાવીએ છીએ કે તમારો છોકરો, અમારે આ જે ઝુંપડપટ્ટી ને સ્લમ વિસ્તારના બાળકોમાં પણ આવું હોય છે. અમુક મા બાપ છે એમને કહેતા હોય છે કે છોકરીઓને તો શું કે કાલ સવારે સાસરે વહી જશે, એટલે એને ભણીને કઈ કામ નથી. આવું અમને લોકોને રૂબરૂ કહેતા હોય છે કે છોકરો છે તો એને થોડું ઘણું લખતા વાંચતા આવડે, તેને હિસાબ આવડે, તો એ મજૂરીએ પણ જઈ શકે. તો આવી અત્યારે સમાજના દરેક વર્ગમાં આવી એક મેન્ટાલિટી છે કે છોકરી છે તો છોકરી તો કાલ સવારે પરણીને સાસરે વહી જવાની, શિક્ષણ આપીને આપણે શું ફાયદો છે. પહેલાના સમયમાં જોતા અત્યારે ઘણો રેશિયો ઘટી ગયો છે. અત્યારે ઘણા વાલીઓ છે તે પોતાની છોકરીઓને ઘણી બધી ઉચ્ચ શિક્ષિત કરી રહ્યા છે, પણ હજી જે આપણને જોઈએ તેવું પરિણામ હજી આજની તારીખમાં મળી રહ્યું નથી. અને મને તો ત્યાં સુધી એવું જાણવા મળ્યું છે કે છોકરીઓ 10મું પાસ કરે, 10મું પાસ કરે એટલે છોકરીઓને લાઈન લેવાનો, આર્ટ્સ કોમર્સ સાયન્સ લાઈન લેવાનો વારો આવે ત્યારે અમુક મા બાપની એવી માનસિકતા હોય છે કે છોકરીઓ આર્ટ્સ કોમર્સ રાખીને જનરલી એનું ગ્રેજ્યુએશન પૂરું કરે, પણ છોકરીઓની ઈચ્છા સાયન્સમાં આગળ કંઈક ટેકનિકલમાં જવાની હોય તો એના મા બાપ તરત ના પાડે છે, કેમ કે કાલ સવારે એને તો સાસરે જ વયું જવાનું છે. ચોક્કસથી હજી પણ ક્યાંક એક વર્ગમાં આ પ્રકારની માનસિકતા છે, જ્યારે બીજી તરફ એક વર્ગ હજી એવો પણ ઉભો થયો છે કે જ્યાં દરેકે દરેક વ્યક્તિ એવું પણ માને છે કે હવે તો કદાચ છોકરાઓ નહીં પણ છોકરીઓ વધુ આગળ નીકળી શકે છે, પણ તેની સામે હજી પણ સ્લમ વિસ્તારમાં કે પછી ગામડાઓમાં આ પ્રકારની માનસિકતા જોવા મળે છે. એટલા જ માટે કદાચ કહી શકાય છે કે જ્યારે આ પ્રકારનું સર્વે કરવામાં આવે, કે જ્યારે સાક્ષરતાના જે આંકડાઓ પર નજર કરવામાં આવે, ત્યારે આ જે આંકડાઓ છે તે ખૂબ નીચા જોવા મળી રહ્યા છે. તેની માટે સતત પ્રયાસોની હજી પણ જરૂરિયાત છે. અને જે પ્રકારે અહીંયા વાત કરી છે કે જ્યાં નિરક્ષરતાનો જે કલંક આપણે લઈને ચાલી રહ્યા છે, તે કલંકને દૂર કરવા માટે સૌના પ્રયાસોની ખૂબ જ જરૂરિયાત છે. સતત પ્રયત્નો કરીશું ત્યારે ચોક્કસપણે આપણે આ દિશામાં આગળ વધી શકીશું. તો ડોક્ટર મંદા, દીપાબેન, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે જ આશા રાખીશું કે આપ જેવા લોકો આ દિશામાં સતત પ્રયાસો કરો, આગળ વધો, અને સાથે સાક્ષરતાનો જે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અભિયાન અંતર્ગત આ આંકડાઓને વધારી શકો. તો મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં વાત કરી છે આજે વિશ્વ સાક્ષરતા દિવસની. ત્યારે ચોક્કસપણે એક તરફ આ સારી બાબત પણ છે કે સતત જે હવે સાક્ષરતાનો આંક છે તે 2 દશકથી આપણને ઊંચો જોવા મળી રહ્યો છે, પણ વાત હજી પણ એ ખરાબ છે કે હજી પણ 25% લોકો નિરક્ષર જોવા મળી રહ્યા છે. ત્યારે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો કર્યો છે પ્રયાસ કે કેમ હજી પણ 25% લોકો નિરક્ષર જોવા મળી રહ્યો છે, કેમ આપણા દેશમાં હજી પણ જ્યારે કન્યા કેળવણીની વાત હોય ત્યારે એમાં નિરસ્તા જોવા મળી રહી છે, કેવા પ્રકારના પ્રયાસો અને પ્રયત્નોની જરૂરિયાત છે આ કલંકને દૂર કરવા માટે. તો આજે જ્યારે વિશ્વ સાક્ષરતા દિવસ છે ત્યારે વધુ એક વખત ગુજરાત ન્યૂઝ તરફથી પણ અમે આ જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.